श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव की वार्ता में 41 जो वार्ता क्रमांक एक अदना गरीब ब्राह्मण अधूरो हतो, जो कल यहाँ तक आयो हतो। जो जा वैष्णव को कोड भयो हतो ता वैष्णव को श्री गुसाई जी ने आज्ञा करी हती, तू जाके बा वैष्णव को भगवत स्मरण कर, जो फलाने गांव में फलानो वैष्णव है, जो वह वेश्या के घर रहत है, ताको तू दर्शन करी आऊ, तो तेरो रोग तत्काल जाएगो। तब वह वैष्णव अपने घर ते कछु खर्ची लेके वह गांव को चलो हतो। सो वहाँ जाई बा वेश्या के घर आयो, देखे तो वेश्या की सिज्जा पर दो जने परस्पर गले में बाह मिले बैठे हैं और मोहड़े आगे अस्तोविस्त अभक्ष्या भक्ष्य धर्यो है। तब वह वैष्णव ने जाई के श्री कृष्ण स्मरण कियो। पाछेवा वैष्णव ने पूछी, जो तुम कौन हो? तब या वैष्णव ने अपनो सर्व वृत्तांत कहो। तब तो वह सुनत ही उठी ठाड़ो भयो, सो अति आनंद सो नृत्य करन लाग्यो और अपने मुख सो कहन लाग्यो, जो मोसे पति तन को श्री गुसाई जी आप सुधी करत है। तब वह वैष्णव को बड़ो ही आश्चर्य भयो और कही, जो श्री गुसाई जी आप सुधी करत तो है। इतनो सुनत ही 10वें द्वार ते प्राणांतर गए और वह वैष्णव के शरीर में तत्काल सब ठोरते कोढ़ जात रह्यो। आज वैष्णव के जेने आ वेश्याना घरमां हतो अने श्री गुसाईजीना सेवकने पूछ्યું કે તું કોણ છે, તો તે કહે છે કે હું શ્રી ગુસાઈજીનો સેવક છું, અને પછી બધી વાત કરી। અને એ જે વાત કરી ગઈકાલે હું ચૂકી ગયો હતો એટલે સહેજ લઉં છું કે મને એવું કહ્યું શ્રી ગુસાઈજીએ કે તારો કોડ તું આ વૈષ્ણવને જઈને ભગવત સ્મરણ કરીશ એટલે તારો કોડ મટી જશે। એટલે મેં તમને ભગવત સ્મરણ કર્યા। એટલે હવે જે ગઈકાલે ચૂકેલો હતો વાત એ હતી કે આ વૈષ્ણવને જે બ્રહ્મસંબંધ લીધેલો છે એ સમયની સ્મૃતિ તાજી થઈ ગઈ અને બ્રહ્મસંબંધમાં તે જે શ્લોક છે એનું પણ એને સ્મરણ થઈ ગયું। सहस्त्र परिवत्सर मीत काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तीरो भावोहम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाय देह प्राण इंद्रिय अंतकरणानि तद धर्मास दारा आगर पुत्र आप्तवित ही प्राणी आत्मना सह समर्पयामी। અને એ બ્રહ્મસંબંધનું સ્મરણ તાજું થયું, એની સાથે એ જે પુષ્ટિ બીજ હતું એ ક્ષણવારમાં જે અત્યાર સુધી આ વિકારોમાં ઢંકાયેલું હતું એ વિકારોને ફોડીને એ તરત જ વૃક્ષના સ્વરૂપમાં પરિણમિત થઈ ગયું। એ પણ કૃપાથી શ્રી ગુસાઈજીએ આવી આજ્ઞા કરી કે તું આ વૈષ્ણવને ભગવત સ્મરણ કરીશ એટલે તરત જ તારો કોડ મટશે। એટલે મૂળમાં શ્રી ગુસાઈજીની આજ્ઞા તો છે જ, ગઈકાલે જે મેં કહી હતી કે જેથી આનું કલ્યાણ થયું, પણ વચ્ચે છે એ અષ્ટાક્ષર છે, ભગવત સ્મરણ છે, જય શ્રી કૃષ્ણ। એટલે શ્રી કૃષ્ણની જય આ વૈષ્ણવથી તું કરજે એવું કહેલું, અને જે કરી એની સાથે એને બ્રહ્મસંબંધ મંત્રમાં જે સમર્પણ હતું એની સ્મૃતિ થઈ ગઈ, અને એટલે પેલું બીજ હતું જે એ વૃક્ષ થઈ ગયું। અને એ વૃક્ષ થયું એટલે એનો અર્થ જ એવો થયો કે એને બ્રહ્મસંબંધ મંત્રનો જે અર્થ છે એ ફલિત થઈ ગયો। એટલે કે એને લીલામાં પોતે કેવી ગોલોકની ધામની કેવી લીલામાં હું હતો અને ત્યાં હું કેવો આપનો તાપ ક્લેશનો આનંદ
નો અનુભવ કરતો હતો, પણ એ તિરોહિત થયો હતો. પણ અત્યારે જે મારા ભગવત સ્મરણથી આનો કોડ જાય એ તો મારાથી સંભવ નથી કે મારા ભગવત સ્મરણથી સંભવ નથી. પણ મને જે સમર્પણ થયું અને જે બ્રહ્મ સંબંધ થયો અને મારા હૃદયમાં જે શ્રી ગુંસાઈજીએ કૃપા કરીને આ બીજ રોપ્યું, આ બીજનો પ્રભાવ છે. જો મેં બ્રહ્મ સંબંધ ન લીધો હોત અને પછી જો આ વૈષ્ણવ મારી પાસે આવત ને ભગવત સ્મરણ કરત તો એનો કોડ તો જવાનો નહોતો, તો નહોતો પણ ઉપરથી એને પણ દુસંગ લાગત અને પોતે પણ આવો જ સંગ ઈચ્છે એવો એનું મન થઈ જાત. પણ અહીંયા તો બ્રહ્મ સંબંધ જ મૂળમાં છે, જે ગઈકાલે મારાથી ચૂકાઈ ગયું હતું. એટલે બ્રહ્મ સંબંધ થઈ જાય જે જીવનો, એટલે એ બીજ એના હૃદયમાં સ્થાપિત, જો કે બીજ સ્થાપિત નથી થતું, બીજ તો પુષ્ટિ માર્ગીય જીવોના હૃદયમાં પહેલેથી છે, પણ એને એક ફણગો ફૂટે છે જ્યાં બ્રહ્મ સંબંધ લે છે એની સાથે. એટલે કે એમનો અધિકારી જે આપ સ્વામિનીજી છે એ જ આપ વલ્લભ થઈને જ્યારે આ લીલા કરે છે, અથવા તો વલ્લભકુલ બાળકો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કાનીથી જ્યારે બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે એક ફણગો ફૂટે છે અને પાત્રતા પ્રમાણે એની તીવ્રતા વધે છે. કોઈની પાત્રતા મંદ હોય તો એ જેમ કે આની મંદ હશે એટલે તો અત્યાર સુધી આ કામમાં ઘેરાયેલો છે. કોઈની પાત્રતા સુંદર હોય તો જેવી રીતે નંદદાસ જે આવ્યા તુલસીદાસજીના ભાઈ, તો એ પણ આવી જ રીતે કામથી બહુ પીડાયા છે. જ્યારે વર્ણન આવે છે નંદદાસજીના ચરિત્રમાં, આવશે આપણા 252માં છેલ્લે, કે નંદદાસને આ જ દુઃખ હતું કે એક સ્ત્રી જોઈ અને કામ ભાવમાં આવી જતા હતા, જેથી કરીને જ્યારે પ્રસંગ બન્યો કે જે સન્મુખ થયા એમાં પણ એ નીકળ્યા હતા યાત્રા કરવા માટે દ્વારિકાધીશજીની સંઘમાં તુલસીદાસજીના ગામથી. પરંતુ જે એ સંઘ અહીંયા આવ્યો વ્રજમાં, ત્યારે શ્રી વિશ્રામ ઘાટ ઉપર જે સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી એ સ્ત્રીઓના સ્નાનના એ દ્રશ્યને જોઈને પણ એમનો જે કામનો આવેશ હતો એ એટલો જ હતો કે જેથી એમને એમ થયું કે આ જગ્યા તો બહુ સુંદર છે. આ સુંદરતા કેમ લાગી એમને? કેમ કે સ્ત્રીઓ સ્નાન કરી રહી છે એટલે એ જોઈને એમને એમનો જે કામ ભાવ છે એ વધારે પ્રબળ થયો. એટલે એવું કહ્યું કે આ જગ્યા કેટલી સુંદર છે, આ જગ્યા તો હું વધારે સમય રોકાઉં તો જ મને સંતોષ થાય. એટલે આવો સંકલ્પ કર્યો અને જે જવાના હતા દ્વારકા, પણ પ્રભુ પોતાના જીવને કોઈ પણ નિમિત્ત કરીને ખેંચે છે એટલે એમને એવી બુદ્ધિ આપી કે દ્વારકા જવા માટે હું વહેલો નીકળી જાઉં બીજા બધા કરતાં, આ લોકો કરતાં. એટલે એ પોતે વ્રજમાં જે સંઘવાળા રોકાવાના હતા અમુક વધારે દિવસ, એને છોડી અને આપ ચાલી નીકળ્યા સીધા દ્વારકા જવા માટે પોતાની રીતે એકલા, કોઈને કીધા વગર. અને પછી એ માર્ગમાં ભૂલા પડી અને અહીંયા જે શ્રીનંદ ગામ છે ત્યાં આવ્યા અને ત્યાં પેલી જે ક્ષત્રાણી બહુ હતી કોઈની શેઠની, એ ઝરોખામાં આવી એનું મુખ જોયું અને વળી પાછું એમનું મુખ જોઈને આકર્ષણ થયું. તો એ મુખમાં એમને એટલું સુખ મળ્યું કે હવે તો એ બ્રાહ્મણ છે એટલે ત્યાં બેઠો છે અને એ જેવી ઝરોખામાં આવે છે અને જુએ છે પછી એ જળ પીવે છે. અને જે દિવસે ન આવી ઝરોખામાં તો જળ ના પીધું આખી રાત દિવસ, અને પોતાના ધર્મશાળામાં સૂઈ જાય પણ પાછો ત્યાં આવી જાય. અને પછી આખા નગરમાં ખબર પડે છે, બધા એને સમજાવે છે કે આ તો અમારી ખરાબી થાય છે આમાં અમારું સમાજમાં. પણ એ કહે છે કે હું ક્યાં કોઈનો સ્પર્શ કરું છું. છેવટે આખું ગામ છોડીને ચાલી નીકળે છે, ક્ષત્રાણી, એનો વર, એનો સસરો, એના સસરા, અને એ રીતે યમુના પાર કરીને આને ના આવવા દેતા એમ પૈસા વધારે આપીને પહોંચે છે. પણ શ્રી ગુસાઈજી જાણી જાય છે કે આ તો અમારો જીવ આવી રહ્યો છે, એટલે જ કહે છે કે કેમ પેલાને મૂકીને આવ્યા. આ લોકોને આશ્ચર્ય થાય છે અને એમને પછી નંદદાસને જ્યાં શ્રી ગુસાઈજીના દર્શન થાય છે એની સાથે જ સ્વરૂપ જ્ઞાન થવા લાગે છે. પછી તો જે અધરામૃત લે છે એમાં તો એ એવા થઈ જાય છે કે ત્યાં બેઠા ઊભા પણ નથી થતા. અને આ લોકો જે કહે છે કે આ તો આવો છે તેવો છે, અમારી પાછળ પડ્યો છે, મારી વહુની ઉપર નજર બગાડે છે. આ પછી ગુસાઈજી કહે છે કે હવે તમે કંઈ બોલતા નહીં, હવે તમારી બાજુ જોવાય નહીં આવે ને તમે તમારું વહુનું મુખ જોવાય નહીં આવે. બસ આ જે વાત છે એ એમનું જે પુષ્ટિ બીજ છે તરત જ વૃક્ષ થઈ ગયું નંદદાસજીનું. એમને હવે આસક્તિ જે હતી, કામ ભાવ હતો પર સ્ત્રીમાં, એ તત્ક્ષણ ચાલ્યો ગયો. જ્યારે આ જે છે
ગુલાબ ખાન એનો અત્યાર સુધી છે, એટલે કે એ તો વેશ્યાના ઘરમાં જ રહે છે. એટલે કોઈની તીવ્રતા અધિક હોય તો કોઈની મંદ હોય. જેમ મહાપ્રભુજીના સેવક જે રાણા વ્યાસ હતા એમને પણ દેસાયણીથી મોહ થયો હતો અને ગોધરાની, અને એનાથી મોહિત બ્રહ્મસંબંધ થયા પછી પણ અને એને લઈને ભાગી ગયા હતા, અને પછી હાકીમ પાછળ પડ્યો અને બધી વાત એમનામાં આવે છે. પણ એ પછી એમને જે થયું કે ના મેં આવું કર્યું બ્રહ્મસંબંધ થયા પછી, તો એમને એ વખતે ફલિત થયું એ બીજ, કે તેથી એમને બહુ જ પસ્તાવો થયો. અને એક સમય એવો પણ આવ્યો કે એક રાજપૂતાણી સતી થવા આવે છે, વિધવા થાય છે, એ દેવી છે, તો એને પણ પોતાના ઘરમાં રાખી અને એને પોતે નામ સંભળાવી અધિકાર આપે છે પોતાના વસ્ત્રોની સેવાનો. ઘરમાં રાખી છે પણ હવે કામ નથી. એટલે આ વલ્લભ સાખીમાં પણ એક છે સાખી કે જ્યાં સુધી પ્રભુની પ્રેમની બાજ રૂપી પ્રભુના પ્રેમની ઝપટમાં જ્યાં સુધી જીવ નથી આવ્યો ત્યાં સુધી જ એ આવી રીતે કામ અને મોહના માળામાં એ વાસ કરી શકે છે. એટલે આની કોઈ મર્યાદા નથી કે કોણ ક્યારે આમાંથી બહાર નીકળી શકે, પણ નીકળે છે, ચોક્કસ છે. એટલે ગઈકાલે આ જે પ્રસંગ આવેલો હતો જેમાં આ જીવને એવી ખબર પડી કે મને જય શ્રી કૃષ્ણ કરવાથી એનો કોડ જશે, તો પછી મારી અંદર એ શું છે. ને એ પછી એને બ્રહ્મસંબંધ મંત્રનું સ્મરણ થયું અને પછી એને તરત જ લીલા જ્ઞાન થઈ ગયું કે હું તો કરોડો બ્રહ્માંડોના નાથ એવા પૂર્ણ પુરુષોત્તમનો દાસ છું, તો શું હું આવી અધમ જગ્યાએ પડ્યો છું? પણ એ પણ સ્મરણ ના રહ્યું કે અધમ જગ્યાએ પડ્યો છું. સીધું સ્વરૂપ જ્ઞાન થવાથી નાચવા જ લાગ્યો શ્રી ગુસાઈજીના ગુણગાનમાં, કારણ કે ગુસાઈજી અને શ્રી કૃષ્ણ એક છે, એટલે એમના ગુણગાનમાં નાચવા લાગ્યો. ને એ નાચતા નાચતા એના પ્રાણ નીકળી ગયા. इतने सुनत ही 10वें द्वार में प्राणांतर गए और वाह वैष्णव के शरीर में तत्काल सब कोड जात रहो. હવે भाव प्रकाश या वार्ता में यह जतायो जो वैष्णव की ऊपर की क्रिया देखी के कछु और बात सर्वथा न विचारनी. એટલે તમે વૈષ્ણવને બહારથી જુઓ છો અને એ ક્રિયા જે કરતો હોય છે પણ એને અંદર જે છે એની સાથે કદાચ એવું બને કે ક્રિયાને કોઈ સંબંધ ના હોય, જેમ કે આ લીલામાં થયું તેમ એની અંદર શું ચાલી રહ્યું હતું એ તો કોઈને ખબર નહોતી. કે સોહુ જીવ હોઈ श्री महाप्रभु जी के मार्ग में वाको अंगीकार भयो है ताको प्रभु आप सर्वथा छोरत नाही. એટલે આનો અર્થ પછી કોઈ એવો કાઢે કે મહાપ્રભુજીના માર્ગમાં તો જે અંગીકાર થયો છે એટલે કેવો પણ જીવ હોય એટલે પ્રભુ એને છોડશે નહીં. એટલે એ વાત સાચી છે કે છોડશે નહીં, કેમ કે પૂર્ણ પુરુષોત્તમે ગોલોકમાં સંકલ્પ કર્યો કે લીલા વિહારને ભૂલી ગયેલા મારા જીવોને પાછા લાવો. એટલે એ વાત તો સત્ય જ છે, પણ એનો અર્થ એવો નહીં સમજવો જોઈએ કે કેવો બી જીવ એટલે પછી મન ફાવે એમ એ આવી રીતે સ્વેચ્છાથી કોઈ આવા અપરાધો કરવા લાગી જાય અને પછી પણ એને વાંધો નથી એવું જો વિચારે તો એના માટેના બે પ્રમાણ છે. એક તો જે વૃક્ષ યોનિમાં પ્રાપ્ત થયો, જે વૃક્ષ સાથે સત્સંગ કરતો હતો તેની વાર્તામાં આવશે, એ પણ પરસ્ત્રી ગમન કરવાને કારણે એ યોનિમાં આવેલો. અને બીજું હમણાં જે અપરાધ કર્યો સ્વેચ્છાથી પોતાની બહેનના દાગીના લૂંટવા માટે એને ઝેર આપીને મારી નાખેલી, તો એ સેવક થઈ ગયેલો હતો છતાં પણ ભલે યમદૂત નથી આવતા એ વાત તો સાચી છે કે યમદૂતોના દર્શન તો નથી થતા, પણ એને સર્પની યોનિમાં તો જવું પડ્યું હતું. श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री गुसाई जी आप अपने प्रमेय बलते वाको उद्धार करत है, छिनक में विरह को दान करी वाके सगरे दोष को निवृत्त करत है. सो कैसे? હવે જો આ પ્રમાણ પણ આપે છે, ભાગવતજીનું પ્રમાણ છે અહીંયા કે ભાઈ ક્ષણિક વારમાં વિરહનું દાન કરીને સગરા દોષ કેવી રીતે બાળી નાખ્યા. जैसे अंतर गृहता के सगरे पाप ताप प्रभु के विरह मात्र जरी गए ता भांति. एक वाक्यમાં કહ્યું પણ ભાગવતજીમાં આ પ્રસંગ છે એ જ વાક્ય છે. આ કયો પ્રસંગ છે તો કે છે કે ભાગવતજીમાં જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને જેટલી ગોપીઓ ગઈ, પણ જે ગોપીઓ જવા ગઈ અને એના પતિએ જાણી લીધું કે આ તો જાય છે પેલા કનૈયાના
પાછળ અડધી રાત્રિએ જાય છે. આજે તો મર્યાદા સાવ તોડી, દિવસે જાય છે તો એમાં તો એનું ચાલે નહીં, પણ રાત્રિએ જાય છે એને ખબર પડી અને જવા લાગી તો દરવાજો બંધ કરી ઘરમાં પૂરી દીધી. પછી જે આ ઠાકોરજીએ વિરહનું દાન આપ્યું છે અને પછી જે વિરહના દાનમાં એ રૂમમાં ઘરમાં પુરાયેલી છે, પરંતુ ભલે ને પુરાયેલી છે પણ મન એ તો છૂટું છે. મનથી તો એ ક્યાંય પણ જઈ શકે છે. એટલે એ મનથી ઠાકોરજીના એ સ્વરૂપ પાસે પહોંચી ગઈ અને એને દેહથી જવાતું નથી. એનો વિરહ એટલો પ્રગટ થયો કે એને એ દેહ છોડી દેવાની ઈચ્છા થઈ, તો ઠાકોરજીએ પણ કૃપા કરી અને એનો દેહ છોડાવી દીધો. કેમ કે એનો તાપ જ એટલો બધો હતો કે હવે સહન ન કરી શકીએ તો ઠાકોરજી પણ સહન ન કરી શક્યા. તો અહીંયા જ એને ઓરડામાં જ એને વિરહ થવાથી સર્વ પાપ અને પુણ્યનો ક્ષય થઈ ગયો એવો ઉલ્લેખ છે અંદર ભાગવતજીના એ પ્રસંગમાં. અને એ ક્ષણે જ તે પ્રભુને પામી ગઈ. ता भांति श्री महाप्रभु जी आप विरह रूप ते हृदय में प्रवेश करी जीव के सगरे पापन को छीन में नाश करत है. આ કૃપા માર્ગ આ રીતે છે કે સાક્ષાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના જીવોમાં વિરહ રૂપે હૃદયમાં પ્રવેશ કરી જાય છે અને તે જીવના સગળા પાપને ક્ષણવારમાં જ નાશ કરી નાખે છે. એટલે કે આ કૃપા માર્ગ છે, એટલા માટે પ્રમેય બળ છે એમનું. ऐसे आप परम दयाल कारुणिक है, यह बात या वैष्णव द्वारा श्री गुसाई जी आप प्रगट किए. बोलो, આમાં પણ શ્રી ગુસાઈજીએ તો હરિરાયજીએ તો મહાપ્રભુજી જ વચ્ચે લાયા, કેમ કે પ્રગટ મહાપ્રભુજીએ માર્ગ કર્યો છે. એટલે ભલે ને પોષણદાતા બ્રહ્મસંબંધદાતા શ્રી ગુસાઈજી હતા, પણ હરિરાયજી મહાપ્રભુજી તો શ્રી ગોકુલનાથજીની પ્રેરણા આજ્ઞાથી ભાવ પ્રકાશ કરી રહ્યા છે. એટલે ગોકુલનાથજીનો તો ભાવ પ્રકાશ કહેવાય ને. અને એમાં આપે શા માટે શ્રી ગુસાઈજીના પ્રવેશ કરીને મહાપ્રભુજીને પ્રવેશ કરાયો, હૃદય મેં પ્રવેશ કરી કે જીવ કે સગરે પાપ. આ જ છે પુષ્ટિ માર્ગમાં હરિરાયજી મહાપ્રભુજી કહેવા માગે છે કે વૈષ્ણવો, તમારો બ્રહ્મ સંબંધ થયો છે, ભલે તે કોઈ પણથી થયો હોય, જેમ કે આનો શ્રી ગુસાઈજીથી થયો છે, પણ કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ હૃદયમાં પ્રવેશ કરી જાય છે. એટલે પુષ્ટિ માર્ગ જેમાંથી પ્રગટ થયો છે એ જ ખરા સમયે જીવને આપના પ્રમેય બળથી, વલ્લભના પ્રમેય બળથી ઉદ્ધાર કરે છે, એ વાત છે. એટલા માટે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલનું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્વરૂપનું ધ્યાન અને ભજન અને સ્મરણ કરવાની આજ્ઞા છે. એવો એ શ્લોક એ બી આવશે જેમાં એમ કહેશે કે જેને ગોવર્ધનનાથજીમાં આસક્તિ છે એ ક્યારેય પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે આસક્ત નથી થતા. એ પોતાના ઠાકોરજી માટે જ આસક્ત રહે છે. તો એમના માટે ગોવર્ધનનાથજી એ જ પ્રભુ છે. પણ જેમ કે કુંભનદાસજી, તો કુંભનદાસજીને શ્રી ગોવર્ધનનાથજીમાં જ આસક્તિ હતી. અને એટલે તો આપ જ્યારે પરાણે લઈ ગયા નવનીત પ્રિયાજીના દર્શન કરવા તો ન ગયા, પછી સામેથી શ્રી ગુસાઈજી નાવમાંથી ઉતર્યા ગોકુલથી આ તરફ પાર આવીને, તો જાણ્યું કે હું તો આ લોકોની સાથે ગોકુલનાથજીની સાથે લીલાની વાતોમાં ભાન ભૂલ્યો. અત્યારે તો ત્યાં મંગળા થશે તો ઠાકોરજીની મારે જે જગાડવાના કીર્તનની સેવા પડશે. અને સામે શ્રી ગુસાઈજી આપ નાવમાંથી ઉતર્યા છે એ ક્ષણે, જે ક્ષણે આપને આ જ્ઞાન થયું કે અહીંયા તો મારે જવાનો સમય છે, તો આપે વિવેકપૂર્ણ પણ શ્રી ગુસાઈજીને ચરણ સ્પર્શ નથી કર્યા, દંડવત પણ નથી કર્યા, નો ફોર્માલિટી, સીધા જ ભાગવા લાગ્યા. આ વાત છે. અને આ તરફ પેલી મહાવનની ક્ષત્રાણી છે, એને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં આસક્તિ છે. તો એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સિવાય 4 સ્વરૂપો સાક્ષાત રમણ રેતીના શ્રી યમુનાજીના છીછરા જળમાં જ્યારે આ પ્રગટ થયા, એ 4 સ્વરૂપોમાં નામ છે, જેમાં નવનીત પ્રિયજી હતા, લાડીલેસજી હતા, શ્રી ગોકુલ ચંદ્રમાજી હતા અને ચોથા એક સ્વરૂપ હતું. તો એ 4 સ્વરૂપે એવી વિનંતી કરી અને કે મને લઈ જા તારા ઘરે. એ જાણે છે 4 કે આને મહાપ્રભુજીથી ખૂબ આસક્તિ છે, એટલે એના માટે થઈને પ્રગટ થયા. જ્યાં આસક્તિ વલ્લભ માટે છે ત્યાં આ ઠાકોરજી સામેથી ઈચ્છે છે. તો આ એવી જબરી નીકળી કે એને તો વલ્લભથી જ હતું બધું, એટલે કે ના, એમ ના લઈ જવાય મારાથી, હું તો વિનંતી કરીને આવું. તો એને તો કૃપા કરેલી હતી, ચરણારવિંદ પધરાવેલા હતા અને એમની સાથે પ્રગટ થતા ત્યાં અંદર. એટલે આપે આ બાઈએ મહાવનની ક્ષત્રાણીએ જઈને વાત કરી, વિનંતી કરી. એ વખતે તો આપ ત્યાં કાશી હતા, પણ અહીંયા વિનંતી કરી, ચરણારવિંદની છાપ પાસે સાક્ષાત વલ્લભ જ છે, ભાવ છે, એટલે તો પ્રગટ થાય છે ત્યાં કે આ 4 સ્વરૂપ પ્રગટ થયા છે. મને કહે છે કે મને લઈ જાઓ, તો હું લઈને આવું.
વલ્લભ કે જલ્દી જા અને એમને પધરાય અને યથાયોગ્ય સેવા પહોંચજે. પછી એ દોડી, આવો ભાવ હતો એને. અને એ જ્યારે ઘરમાં પધરાયા ચારેયને, પણ એ તો વલ્લભના સ્વરૂપમાં જ મગન રહેતી. આ 4 સ્વરૂપ તો એમનું મુખ જોયા કરે અને આનંદ પામ્યા કરે, પણ આ 4 સ્વરૂપ તરફ તો એણે દ્રષ્ટિ સરખી કરી નથી. ભલે સેવા કરી છે પણ ભાવથી નહીં. આ માર્ગ આવો છે. એટલે હરિરાયજીએ 2 ઓપ્શન આપ્યા છે કે જેને શ્રી ગોવર્ધનનાથજીમાં આસક્તિ છે એ સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ અને સેવા કરે કે સત્સંગ કરે, પણ જેને શ્રી ગોવર્ધનનાથજીમાં આસક્તિ નથી તો એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ એક જ છે. તો જે એમાં આસક્ત થાય તો પણ એક જ ફળ મળે, એમ કરીને આપીને એ શ્લોક પણ આવશે. પાછે વા કોડ વાલે વૈષ્ણવ કો અપને મન મેં અંતઃ. હા, તો આ જે વાત ચાલતી હતી કે શ્રી ગુસાઈજીના આ સેવક માટે પણ હરિરાયજીએ કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અંદર પ્રવેશ કરી ગયા. તો એનો અર્થ તો અને જુઓ, શ્રી ગુસાઈજી આપે પણ જ્યારે આપના એક વૈષ્ણવ હતા, લાહોર કે કરાચી ગયા હતા પાકિસ્તાનમાં, પેલો ગોડવ જેને ભેટ ધરવો હતો એ પ્રસંગ આવશે, તો એને ત્યાં જઈને પણ આપે તો પાછું એમ જ કહ્યું કે જે મહાપ્રભુજીની સેવા છે બહુ દુર્લભ છે. તો જો સેવક આપ પોતાના છે, પણ આપ પોતાના સેવકને પણ આપ તો એમ જ કહે છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણોની સેવા મળવી દુર્લભ છે. ત્યારે એ વૈષ્ણવને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું મહિમાનું જ્ઞાન થયું. આ જ પુષ્ટિ માર્ગમાં ગુસાઈજી જે કહેવા માગે છે શું કે વલ્લભકુલ બાળકોએ પણ બધું મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રત્યે જીવોને વાળવા જોઈએ. પોતે જ પોતાના ચિત્રો પોતાના વૈષ્ણવોની સેવકોની કારમાં રાખતા થઈ જાય અને સેવામાં પણ પધરાવતા થઈ જાય, તો એ પુષ્ટિ માર્ગમાં હરિરાયજી જે સત્સંગ કરાવે છે એનાથી વિરુદ્ધ છે. પછી એ જીવને દુઃખ આવે છે કે કોઈ પણ પ્રશ્ન થાય છે, જેમ કે ગઈકાલે મેં પ્રસંગ કીધો કે જે બેઠકજીની સેવા માટે એણે કોન્ટ્રાક્ટ કર્યો કે રહેવા ખાવા પીવા અને રૂપિયા મળશે, એટલે પછી મહાપ્રભુજી હાથ ઊંચા કરી નાખ્યા. કારણ કે એણે જે કોન્ટ્રાક્ટ કર્યો છે એ મહાપ્રભુજી સાથે નથી કર્યો, મહાપ્રભુજીના 17મા વંશજ સાથે કર્યો છે. અને એ વંશજ સાથે કોન્ટ્રાક્ટમાં એણે લેણ દેણ કરી દીધું છે. અને એ ધન મેળવવા માટેની વિનંતી વલ્લભકુલે સ્વીકારી લીધી, એ પણ બહુ મોટું આશ્ચર્ય છે. કેમ કે વૈષ્ણવ ક્યારે પણ અને વલ્લભકુલ ક્યારે પણ એ બેઠકજીની સેવામાં વિનિયોગમાં દ્રવ્યની લેણદેણ થવા લાગે તો પછી મહાપ્રભુજી કેવી રીતે પ્રસન્ન થઈ શકે. એટલે એ વૈષ્ણવથી બહુ જ એને વેઠવું પડ્યું છે. આખું શરીર એનું જર્જરિત થઈ ગયું. એ ગયો તો ઉત્સાહમાં, આવ્યો ત્યારે તો એની સ્થિતિ અંદર આવી શકાય એવી નથી અને લાવવામાં પણ ના આવ્યો, બહારથી તગેડી દીધો. એટલે ક્યારે પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સરખામણીમાં એમના બાળકોને ગણી લેવા એ એવી ભયંકર ભૂલ છે. અને ખરેખર બાળકોમાં પણ એ જ ભાવ થઈ ગયો છે કે અમે જ વલ્લભ છીએ. હમણાં જ એક મેં વચનામૃત જોયું, સાંભળ્યું, પ્રત્યક્ષ સાંભળ્યું કે એમ કે વલ્લભથી જ બધું છે, વલ્લભને પધરાવવા જોઈએ, વલ્લભથી જ ઉત્સવ થવો જોઈએ, વલ્લભ જ જો એ અન્નકૂટમાં કે ઘરમાં જે મનોરથોમાં આવે અને એમની કાણીથી તમારે લીવડાવવું જોઈએ. તો જે શબ્દ હતો એ રંગ હતો, વલ્લભથી નહીં, વલ્લભ કુલથી. વલ્લભ અને વલ્લભ કુલ વચ્ચેનો ભેદ છે એ હતો, એ અત્યારે નથી. અને એટલે વૈષ્ણવોની સ્થિતિ, મેં કીધું ને, પેલો વૈષ્ણવ દુઃખી થઈને અત્યારે એને શું સ્થિતિ છે ખબર નથી. કારણ કે વૈષ્ણવ ચૂક્યો છે. મહાપ્રભુજી એક જ છે, બાકી વલ્લભકુલ બાલક છે. અને જે પોતાના ઘરમાં કે સેવામાં જો મહાપ્રભુજીને સ્થાને કે શ્રી ગુસાઈજીના સ્થાને જો પોતાના જ વલ્લભકુલ બાલકના ફોટા અને ચિત્ર અને બધું રાખવાનું કરીને એમને જ જો વલ્લભ માનીને ભજવા લાગ્યા છે, તો પછી પરિણામ આ જ આવ્યું કે એની સ્થિતિ ખરાબ થઈ ગઈ, નાજુક થઈ ગઈ. આજે પણ મને ખબર નથી કે છે કે પહોંચી ગયો છે. તો હવે તો શિક્ષાપત્ર એક જ સાધન બચ્યું છે વૈષ્ણવો માટે કે જે તમને ક્યારે પણ દુઃખ નહીં પડવા દે. પુષ્ટિ માર્ગ એટલો કૃપા અને પ્રમેયબળનો માર્ગ છે, પણ પ્રમેયબળ કોનું છે, કૃપા કોની છે એ ચૂકાયું ને પછી આ દુઃખ શરૂ થયા કે નાની નાની ઉંમરે વૈષ્ણવો મૃત્યુ પામે છે. જે વલ્લભકુલની સેવામાં રહેતા એવા સુંદર, એવા યુવાન, નામ લેવું તો દુઃખ થાય કોઈને, પણ મારી સામે હું સાક્ષીમાં છું, મને સાનિધ્યનો આટલા વર્ષોનો અનુભવ છે. એટલે વધારે કેવું કોઈનું એ ખંડન કરવા માટે કે કોઈનું આના માટે નથી બેઠો, પણ તમને ચેતવું છું કે તમે વૈષ્ણવ છો, તમે વલ્લભકુલ પાસે જાઓ છો તો તમે એને વલ્લભ ના સમજો. જો વલ્લભ સમજતો તો તમારી ગેરસમજ છે અને તમે પછી દુઃખી થશો. એમાં મહાપ્રભુજી કશું નહીં કરી શકે.
મહાપ્રભુજી તો જ તમારી પર કૃપા વરસાવી શકશે કે તમે મહાપ્રભુજીનો આશ્રય કરશો, નહીં કે વલ્લભકુલ બાલકનો. અને વલ્લભકુલ બાલકોની પણ ફરજ છે કે એમણે તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રત્યે ઈશારો કરવાનો છે. શ્રી ગુસાઈજીએ શા માટે કીધું પેલો ઘોડાવાળો કરાચી પાકિસ્તાનનો જે હતો એ વૈષ્ણવને કે તમે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સેવા દુર્લભ છે? શા માટે એવું કીધું? એ તો એ વખત તો આપ લીલા કરી ગયેલા હતા વલ્લભ. પછી શા માટે શ્રી ગુસાઈજીનો એક આ બીજો પ્રસંગ પણ છે કે જે પેલા અડિંગના ધર્મદાસ નેત્રો આપે છે અને પછી એને પણ વલ્લભાષ્ટક શીખવે છે. તો શ્રી ગુસાઈજી શું કહેવા માગે છે? અને બીજો એનાથી વધારે અધિક પ્રસંગ કહું આપને કે મહાપ્રભુજી છે અને બાળકો છે. મહાપ્રભુજીએ જ્યારે આસુર વ્યામોહ લીલાની ક્ષણ આવી અને આપના બંને લાલનશ્રીઓનું સ્મરણ કર્યું અને શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી ત્યાં પધાર્યા અને આપે જે રેતીમાં જે શિક્ષા શ્લોકી લખી એમાં આપે જે આજ્ઞા કરી એ આજ્ઞા જો મહાપ્રભુજી બધા વલ્લભ જ હોય તો આવી આજ્ઞા શું કરવા કરવી પડે કે ભાઈ તમે શ્રીનાથજીની સેવાથી જો વિમુખ થશો તો તમે કાળના પ્રવાહમાં વહી જશો. આવી આજ્ઞા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પોતાના બાળકો માટે શા માટે કરવી પડે? એટલે આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એક જ છે, બધા નથી. અને જો શ્રી ગુસાઈજીએ પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આજ્ઞાનું પૂરેપૂરું પાલન કર્યું કે જેમ કે એ આજ્ઞા વખતે શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને કહ્યું કે ભલે આપે આજ્ઞા કરી દીધી પણ આ અમારી પૂઠ ફેરવશે તો બી અમે એમનો ત્યાગ નહીં કરીએ. એ બરોબર છે, પણ હવે ખરેખર તો ત્યાગ કર્યો જ કહેવાય ને. હમણાં 5-7 વર્ષ પહેલાં મેં કહ્યું કે કારમાં વલ્લભકુલ બાલક વ્રજ યાત્રા કરી અને બહાર નીકળ્યા અને આવું કંઈ થયું અણઘટિત અને એમાં એમને જે લીલામાં પાછા લઈ લીધા એ રીતિ કેટલી કઠોર હતી. બાકીના વૈષ્ણવોને તો કંઈ ન થયું. મેં કીધું ને કે ઉજરડો પણ નથી પડ્યો, એક પણ લીટી પણ નથી પડી, પણ એ એક જ એવા હતા કે જેમને લીલામાં ખેંચ્યા એમાં એમના અંગ વિચ્છિન્ન થયા. તો હવે ખરેખર તો કંઈ શ્રી ગોવર્ધનનાથજીએ શિક્ષા શ્લોકી વખતે પ્રગટ થઈને તો એમ કહ્યું હતું કે ના એ આમ કે અમારાથી પૂંઠ ફેરવશે તો પણ અમે એમનો ત્યાગ નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીની શું આજ્ઞા હતી કે જે ગોવર્ધનનાથજીની સેવાથી કે અથવા તો ઠાકોરજીને ઘરે સેવાથી જો વંચિત થઈ જશે તો એ કલિયુગના પ્રવાહમાં વહી જશે. તો જો સત્ય પ્રતિજ્ઞા એવું એક નામ જે ચાલ્યું સર્વોત્તમજીમાં, તો આ પણ એક સત્ય પ્રતિજ્ઞા કહેવી કે ન કહેવી એ હવે આપે નક્કી કરવાનું છે વૈષ્ણવોએ. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ અલગ છે, આપનું વંશ એ અલગ છે, એ અહીંયા દ્રઢ થયું. હવે આ જે કોડવાળો વૈષ્ણવ છે पाछे वह कोड वाले वैष्णव को अपने मन में अंतःकरण में धिक्कार आयो, जो रोग मेरो रहतो तो भलो हो, परी मेरे लिए वैष्णव की देह छूटी सो आछी नाही. જુઓ કેવો દીનતાનો ભંડાર થઈ ગયો આ જીવ. એક જમાનામાં એને રૂપનું અભિમાન હતું અને જે ભૂલ થઈ હતી, પણ હવે અપરાધ પડ્યો અને જ્યારે શિક્ષા થઈ એટલે કોડ થયો તો દીનતા તો ખૂબ આવી. કેવી દીનતા આવી કે ભલે મારા શરીરમાં કોડ, કારણ એને ખબર નહોતી કે આવું કરીશ એટલે આ દેહ છોડશે. અને જ્યાં દેહ છૂટ્યો એટલે એને અંદરથી કેવો ભાવ થયો કે અરે રે આને દેહ છોડી દીધો. આના કરતાં તો મેં મારો રોગ ભલે રહ્યો પણ મારે એને ભગવત સ્મરણ નહોતા કરવા. ધન્ય છે ખરેખર. જો રોગ મેરો હતો તો ભલો હો, પરી મેરે લીએ વૈષ્ણવ કી દેહ છૂટી સો આછી નાહી. એટલે એનામાં શ્રી ગુસાઈજીના વચન પર જે દ્રઢતા અકબંધ છે કે એને કોઈ ધૃણા કે તિરસ્કાર કે કોઈ એવું ના થયું આવું જોતા, પણ અત્યારે પણ એને એમ જ છે કે આ વૈષ્ણવ જ છે. આ વૈષ્ણવ એ વેશ્યાના ઘરમાં છે, એની બગલમાં બેઠો છે, ત્યાં ભક્ષ્ય પડ્યું છે, પણ એની દ્રષ્ટિ કેટલી સચોટ થઈ ગઈ. ખરેખર સર્વાત્મ ભાવ કે છે ને એ આ કહેવાય કે વૈષ્ણવ ચાહે કોઈ પણ હોય, બ્રહ્મસંબંધ થયા પછી કોઈ પણ કર્મ કરતો હોય એના માટેનો ભાવ કે આ વલ્લભીય છે, આના હૃદયમાં પુષ્ટિ બીજ છે, આ વાત હોવી જોઈએ. તા પાછે વહ વૈષ્ણવ अपने मन में बहुत ही पश्चाताप करत अपने घर आयो. હવે આ જે પશ્ચાતાપ થયો છે ને એ ઠાકોરજીથી સહન ના થયો. ઠાકોરજી કોઈનો તાપ સહન નથી કરતા, તો આનો તાપ કેવી રીતે સહન કરે કે આ માના કરતાં તો મને કોડ થયો તો સારું હતું, આ મરી ગયો મને બહુ દુઃખ થયું તો ઠાકોરજી એની પર કૃપા કરશે. હવે કેવી અનબિલીવેબલ. પાછે શ્રી ઠાકોરજી કે મંદિર में ગયો, ગોवर्धननाथजीના મંદિરમાં. તબ દેખે તો વहाँ वह वैष्णव ठाड़ो दर्शन करत है.
આ કેમ દર્શન કરાયા? આવા અલૌકિક દેહ સાથે પેલો વૈષ્ણવ ગુલાબ ખાન, હવે પાછો ગુલાબદાસ અલૌકિક દેહ અને ગોવર્ધનનાથજીની સામે ઠાડો છે. આવા દર્શન થયા, કરી રહ્યો છે દર્શન. તબ વા વૈષ્ણવ શ્રી કૃષ્ણ સ્મરણ કીનો. આ કોટવાળો જો મટી ગયો ને હવે એણે કહ્યું જય શ્રી કૃષ્ણ, તો પેલાએ પણ કહ્યું જય શ્રી કૃષ્ણ. ઓર કહ્યો જો યહ કહા હૈ, આ શું જોઉં છું? હજી હમણાં તો તું મારી સામે તારા ગામમાં મરેલો પડ્યો હતો, અત્યારે તું મારી સામે અહીંયા દર્શન કરી રહ્યો છે. તબ બારોગ વારે વૈષ્ણવને વારને કહ્યો જો ભાઈ એકાંત ચલી ગોપ્ય વાર્તા કરે, કે અહીંયા તો નહીં કહેવાય બધાની વચ્ચે, કારણ કે ગોવર્ધનનાથજીના મંદિરમાં અવર જવર એ બધા માટે ખુલ્લું હતું, એટલે બધા હોય તો કંઈ ના થાય વાતો. ચલો એકાંતમાં. સો એકાંત બિના यह बात कही न जाई, तब दो जन एकांत में बैठी के गोप्य वार्ता करण लागे. भाव प्रकाश. सो यह वैष्णव लीला में रूप देवी की सहचारिणी है, श्री देवी इनको नाम है. ये दो उनके भाव मिलत है. सो श्री देवी ने रूप देवी को सगरी लीला की बात कही. पाछे रोग वारे वैष्णव ने वासो पूछ्यो जो तू पूर्व जन्म में कौन हते? तब उन कहो मैं पूर्व जन्म में सिंहनंद में एक क्षत्रिय के घर जन्म्यो. गुलाबदास कही रह्या छे जे खान थया था ए, कि हूँ पूर्वजन्मમાં સિંહનંદમાં એક ક્ષત્રિયના ઘરે જન્મેલો. પાછે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કો સેવક ભયો. જો બ્રહ્મસંબંધ પણ થયો. સો સેવા બહોત ભાંતિ સો કરતો, પર કુબુદ્ધિ રાખતો. જો વૈષ્ણવ આવતો તાકે મુંડ મેં ટોલા દેતો. એટલે વૈષ્ણવ પ્રત્યે એને વિચિત્ર ભાવ હતો કે એના મુંડ એટલે એનું જે માથું છે એમાં ટપલી દાવ કરતો. और बड़ेन के आगे वैष्णव की चुगली करतो रहतो. ता प्राते मेरी वह गति भई हती. पर श्री गुसाई जी या जीव की बाह पकड़ी सो ताको छोरत नाही. એટલે વલ્લભના જીવનો ઉદ્ધાર છેવટે ગુસાઈજીએ કર્યો એવું થયો ભાવ. भाव प्रकाश. सो या वार्ता में यह सिद्धांत भयो जो अन्याश्रय नाही करनो, श्री ठाकुर जी को अपने कार्यार्थ श्रम नाही करावनो, और वैष्णव मात्र को काहू प्रकार को कुढ़ावनो नाही. जो यह मार्ग शुद्ध अद्वैत है सो या की सराहना कहाँ ताई करिए. सो वह वैष्णव कोड वालो यह सुनी के बहुत ही प्रसन्न भयो. सो वह वैष्णव श्री गुसाई जी को ऐसो बड़ो ही कृपा पात्र भगवदीय भूतो जिनके ऊपर श्री गुसाई जी सदैव प्रसन्न रहते, उनको अपुनो स्वरूप जतायो, महात्म्य प्रकट कियो. ताते उनकी वार्ता कहाँ ताई कहिए. હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 42 આવશે. એ તો એક જ દિવસનો છે, આવતીકાલે જ વિરામ થશે. अब श्री गुसाई जी को सेवक एक वैष्णव गोरवा क्षत्रिय महावन को जाने सर्प मार्यो હતો તાકી વાર્તા. એટલે કોઈ જીવ હત્યા થાય તો શું પરિણામ આવે એની ઉપર આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરીને વૈષ્ણવોને કોઈ પણ મનમાં સંદેહ થાય એ દરેકે દરેક એક પણ એવો સંદેહ નથી કે જેનું સમાધાન શિક્ષાપત્રમાં ના હોય. આજે આવશે 17મો શ્લોક. એમાં શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે જ્યારે જીવની ભગવદ તત્પરતા સિદ્ધ થાય છે ત્યારે તે જીવો ઉપર કૃપાળુ પ્રભુ પ્રસન્ન થાય છે. જેમ દૂતિકાઓ ઉપર વિષયજનો સંતુષ્ટ હોય છે તેમ પ્રભુ ભગવદ પરાયણ જીવો પર સંતુષ્ટ હોય છે. એટલે કોઈને પણ એવો મનમાં ભાવ થાય કે પ્રભુ ક્યારે સંતુષ્ટ થાય આપણાથી, પોતાના માટે મનમાં આવો વિચાર આવે તો એનો સંશય દૂર કરવા માટે એક જ લીટીમાં કહી દીધું આપ શ્રી હરિરાયજીએ કે જ્યારે જીવ ભગવદ તત્પરતા એટલે કે ભગવદ સેવા જેને માથે હોય તો એ જો સેવા માટે તત્પર થાય કે ક્યારે એમ કે હું હવે મારો સમય થાય એટલે હું મંગલામાં જઉં, પછી ક્યારે આગળ હું સ્નાન કરાવું, શૃંગાર કરાવું, ઋતુ પ્રમાણે વસ્ત્ર અને ભોગ ધરવું અને ઉત્થાપન અને શયન કરાવું. એ તત્પરતા કરવા ખાતર નહીં, ક્રિયાત્મક નહીં, પણ તત્પરતાથી એટલે પ્રેમથી, ભાવથી, અંદરથી. જેમ પોતાના ઘરમાં નાનું બાળક હોય એને લેવડાવવા માટે જેમ અંદર તત્પરતા લૌકિક જે હોય એવી પ્રભુ માટે જો થાય તો કહે છે કે પ્રભુ સંતુષ્ટ થઈ જાય. આ થઈ જેમને સેવા છે તેમના માટે. હવે જેમને સેવા નથી અને જેમને સત્સંગ છે
તો સત્સંગમાં પણ જ્યારે સમય થાય વાંચવાનો કે શ્રવણ કરવાનો તો એની સાથે તત્પરતા થાય. તો તત્પરતા થવી એ ઠાકોરજીને આપણે સંતુષ્ટ કર્યા કહેવાય. ઠાકોરજી સંતુષ્ટ થવા લાગે જ્યારે જીવ તત્પર થાય ત્યારે. અને આ વિષયમાં એક વિવેચન પહેલાં લઈ લઉં. જે જીવ ભગવદ પરાયણ હોય તેને પુષ્ટિ માર્ગીય ફળ સિદ્ધ થાય. અને પછી ઉદાહરણમાં એવું કહ્યું કે જેમ પ્રહલાદજીને હિરણ્યકશ્યપુએ દુઃખ આપ્યું પણ પ્રહલાદજીએ ભગવત તત્પરતા અને પરાયણતા અને ભગવત ધર્મ અને ભગવત આશ્રયનો ત્યાગ ન કર્યો ત્યારે પ્રભુએ જે અવતાર લઈને પ્રતિબંધ દૂર કર્યો. તે પ્રમાણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે પુષ્ટિમાર્ગમાં તત્પર થાય ત્યારે જ ફળ સિદ્ધ થાય. જેમ વિષયજનો દૂતીની અનન્યતા જોઈ તેના પર પ્રસન્ન રહે તેમ શ્રી ભગવાનના નિજ ભક્તોની અનન્યતા જોઈ તેમના પર કૃપા કરે. એટલે પ્રભુ જ્યારે જુએ ત્યારે એ વૈષ્ણવથી સેવામાં શું વિનિયોગ થાય છે અને એ કેટલા મેળ મર્યાદાથી કરે છે એની પર તો બરાબર છે, પણ એનાથી કે એ સંતુષ્ટ થતા નથી. સંતુષ્ટ ત્યારે જ થાય છે કે એ જીવની અનન્યતા જુએ છે. અનન્યતા એ અંદરની બાબત છે, બહારની નહીં. જેમ કે ગોવિંદાસ ભલ્લા એ પણ સેવા તો કરતા જ હતા, તત્પરતા પણ હતી. 3:30 વાગે તો બ્રહ્મ મુહૂર્તમાં ચાલતા ગાગર લઈને અને 2 સમયના વાસણો ખાસા કરતા અને આ રીતે, પણ એમનામાં અનન્યતા નહોતી. અનન્યતા એ અંદરનો વિષય છે. નિજ દાસ ભક્તોના સકલ કાર્ય પૂર્ણ કરે છે તેમ પ્રતિબંધો દૂર કરે છે. એટલે અનન્યતા ઉપર આજનો જે શ્લોક છે એ છે. અને એ સાથે આ શિક્ષાપત્ર 18મું અહીંયા વિરામ પામ્યું. હવે 19મું શિક્ષાપત્ર આવતીકાલે શરૂ થશે. અને એનો જે ભાવ છે એ કલિકાલમાં કુસંગથી સત્પુરુષોની પણ બુદ્ધિ નાશ પામે છે. સત્સંગ તો અતિ દુર્લભ છે. તેથી નિરંતર અષ્ટાક્ષરના મંત્રનું ઉચ્ચારણ કરી મન એક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શરણ કરવું. જોયું, હરિરાયજી મહાપ્રભુજી વારે વારે કહેશે તમને તો એક જ કહેશે કે શ્રીમદાચાર્યજી એટલે કે વલ્લભાચાર્યજીને શરણ જવું. એ એમ પણ નહીં કે શ્રી ગુસાઈજીને શરણ જવું. એ એમ પણ નહીં કે શ્રી ગોકુલનાથજી મારા ગુરુ છે, ઈશ્વર જ છે, હું કહું છું ને તમે એમના શરણ જાઓ ને, એવું પણ નહીં કે. અને પછી વલ્લભ આપના કુલગુરુ જે વલ્લભ કુલગુરુ જે છે પોષણદાતા કે બ્રહ્મસંબંધદાતા એમના શરણે જવાનું તો ક્યાંથી કહેશે. એટલે હરિરાયજીના શિક્ષાપત્રમાં જે આવે છે એ જ વૈષ્ણવે કરવાનું છે. એનાથી જો અલગ રીતે કરે છે તો પછી ભોગવવું પડે છે. એમાં પછી કોઈ કશું ના કરી શકે. મેં ના કીધું વલ્લભ હાથ ઊંચા કરી દે છે તો જ આવો પ્રસંગ બને ને કે વ્રજમાંથી વલ્લભકુલ બાલક સુંદર છે. હજી એમનું ચિત્ર મારા નજર સામે છે. ખૂબ આદર થાય, પ્રેમ થાય, વહાલ થાય એવું સુંદર સ્વરૂપ. વય પણ કેટલી હશે, 22 થી 30ની વચ્ચે. અને છતાંય આ સ્થિતિ તો એ મને એટલો બધો ઉતરી ગયું છે મારા અંતઃકરણમાં કે આ શું લીલા છે. મને સમજવી તો માણસ પાસે સાધારણ મનમાં સંશય કે વિચાર કે સમાધાન માટેનો ભાવ તો થવો જ જોઈએ કે તો પછી, કારણ કે મને તો ખ્યાલ છે કે શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે આ પરિવાર આપનો છે, હું લીલામાં પ્રવેશ કરી રહ્યો છું. એ પહેલાં વચન માગ્યું હતું ગોવર્ધનનાથજી પાસે. તો શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું હતું કે હા આ પરિવાર અમારો જ છે. એ વખતે કહ્યું હતું કે આજ્ઞા એમ કે અમારેથી ઊઠ કરશે પણ અમે એનો ત્યાગ નહીં કરીએ. એટલે ગુસાઈજીએ તો માગવાનું માગી લીધું, પણ છતાંય આ પ્રસંગ બન્યો જે મેં આપને વર્ણવ્યો, વારંવાર વર્ણવું છું કે એના પાછળ મારો કોઈ દ્વેષ કે રાગનો, કારણ કે મને મહાપ્રભુજી માટે પ્રેમ છે તો બાળકો માટે તો હોવો જ જોઈએ. તો પછી બાળકો માટે થઈને અભાવ કે દ્વેષનો તો સવાલ જ નથી. પણ પ્રસંગ તો બન્યો. બીજો પ્રસંગ હમણાં જ બન્યો થોડાક સમય પહેલાં કે જે વલ્લભકુલ બાલક કયો 56 અન્નકૂટનો કંઈક મનોરથ હતો, રેશમી વસ્ત્ર આપે ધારણ કરેલું અને ત્યાં કોઈ દીપ પ્રગટાવેલો હતો. એનાથી એમને ઝાડ લાગી અને બળી ગયા, આખા અંગ બળી ગયું આ વલ્લભકુલ બાલકનું. એ તો આગળ ખાસી ઉંમર છે આપની. આ 2 પ્રસંગ એવા છે કે જેનાથી મને સમાધાનમાં શું જોઈએ છે કે વૈષ્ણવોનું ક્યાંય અહિત ના થાય. વૈષ્ણવો ક્યાંય ગેરમાર્ગે દોરાતા હોય તો પછી હરિરાયજી મહાપ્રભુજીનો આશ્રય મને એવું લાગે છે કે એ જ એક એવો જગ્યા છે કે જ્યાંથી એમને સંપૂર્ણ સહકાર મળશે અને સાચો એમને પથ મળી જશે, જેથી એમને કોઈ કષ્ટ ના પડવું જોઈએ. કેમ કે મૂળ તો બાળકોનું પ્રાગટ્ય પણ તો વૈષ્ણવો માટે છે. દમલા યહ માર્ગ તો તેરે લીએ પ્રગટ કિયો હૈ, એ આપણે ક્યારેય ભૂલવું નથી. આ આપણા માટે ખરેખર તો તમને કહું ને તો એક ગર્વ લેવાની વાત છે કે મહાપ્રભુજીએ આપણા માટે થઈને
આ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું છે। તો આવતીકાલે 19મો શિક્ષાપત્ર શરૂ થશે। એમાં આપે કહી દીધું કે કલિકાલ દુર્લભ છે, દુઃખદાયક છે, દુસંગ આવે છે, પણ કંઈ ચિંતા ના કરતા અષ્ટાક્ષરનું હવે સત્સંગ નથી ને સેવા નથી તો પણ કૃપા કરી છે। એટલે તો મને હરિરાયજી વાલા લાગે છે કે હરિરાયજીએ બધાનું સમાધાન કર્યું છે। એકલી સેવા છે એનું જ નથી કર્યું, એકલો સત્સંગ બી છે એનું બી નથી કર્યું, પણ બેમાંથી એકેય નથી તોય કહી દીધું તમે ત્યાં ચિંતા ના કરતા, તમે તારા વલ્લભનું શરણ રાખજો અને અષ્ટાક્ષરનું રટણ કરશો ને તો પણ તમારો વાળ વાંકો નહીં થાય। વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી, જેને વલ્લભ ધણી રખવાળ ઊની આંચ ના આવે છે। આ મારો હરિરાયજીનો ભાવ મને એટલા માટે જ વારંવાર શિક્ષાપત્ર તરફ મન જાય છે, કેમ કે બાકી તો આજે જોઈ રહ્યો છું હું અને જે અનુભવી રહ્યો છું એ એટલું ભયંકર સ્થિતિમાં છે કે એમાં વૈષ્ણવોનો ક્યાંય આરો દેખાતો નથી મને। સર્વોત્તમજીમાં આજે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ ત્રિગુણાતીત 97મું। એમાં શ્રી ગોકુલનાથજી કહે છે कि श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो सत्व गुण रजोगुण तमोगुण यह जो मायाकृत प्राकृत गुण है ता करी के रहित है। बधाथी पर छे सो बाकी जो है संसार गुणमय है। यहाँ को अभिप्राय यह है जितने मनुष्य है तिनको माया को संबंध है। सो मायाकृत गुणमय है, ताते मनुष्य तो दोषमय है, दोष युक्त है। मनुष्य की प्रतिज्ञा हूँ सत्य नहीं है, तथा ऋषिश्वर मुनीश्वर आदि देवता हूँ माया के गुणमय है। क्यों? जो सब प्राकृत है, ताते दोष युक्त है, ताते ऋषिश्वर मुनीश्वर आदि देवता आदि सबकी प्रतिज्ञा हूँ सत्य हो तो नहीं है। क्यों? जो सत्वगुण तमोगुण रजोगुणमय है, ताते उनकी प्रतिज्ञा कैसे सत्य होगी। और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो मायाकृत गुणमय नहीं है, प्राकृत नहीं है, अप्राकृत है, त्रिगुणातीत है, ताते सदा सर्वदा निर्दोष है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी की प्रतिज्ञा हूँ निर्दोष है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी की प्रतिज्ञा सदा सर्वदा सत्य है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने पुष्टि मार्गीय दैवी जीवों के उद्धार करीवे के लिए अपने मार्ग की रीति मर्यादा जताईवे के लिए अपने पुष्टि मार्ग के सिद्धांत को जिनमें निरूपण है ऐसे ग्रंथ निरूपण किए हैं। ग्रंथन के अनुसार रीति मर्यादा में अपने सेवकन को चलाए के मार्ग की रीति को आचरण कराए निर्दोष करी उद्धार करते हैं और अपनी प्रतिज्ञा सत्य करते हैं। ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है। सो काहे ते जो प्राकृत गुण करी के रहित है, अप्राकृत निर्दोष है, ताते कली कालकृत दोष श्री महाप्रभु जी वल्लभाचार्य जी को स्पर्श करी सके नाही। ताते अपने पुष्टि मार्ग के सिद्धांत ग्रंथ प्रकट किए हैं, सोहु निर्दोष किए हैं। ताते पुष्टि मार्गीय दैवी जीवन को कली कालकृत दोष बाधा नहीं कर सकत है। क्यों? जो निर्दोष मार्ग में शरण होय निर्दोष क्रिया को आचरण करते है। सो निर्दोष क्रिया जो भगवद सेवा भजन के अतिरिक्त और जितनी क्रिया है सो सब क्रिया दोष सहित है। ताते जितनी क्रिया है सब क्रिया दोष सहित है, निर्दोष नहीं है। क्यों? जो प्राकृत है ताते वह क्रिया के आचरण किए ते उद्धार नहीं होते हैं। आहा आमा तो जे आपे कहूँ कि बे जे नाम कया सेवा अने भजन, भजन एटले स्मरण, ए बे एटले के आपणे सत्संग करीए छीए पण भजन, भजन एटले भजवू थाय, एनो संस्कृतनो जे अर्थ छे एटले वल्लभने भजवू, श्री विठ्ठल गुसाईजीने भजवू। आ बे पाછી બીજા કોઈને ભજશો તો તમને એમનું બધું તમને વળગશે। પછી એ અત્યારે એમ કહેશે કે હવે તો એવા ખભા રહ્યા નથી કે જ્યાં માથું મૂકી શકીએ, હવે તો એવા હૃદય રહ્યા નથી કે જ્યાં અમારી દિલની વાત કહી શકીએ। આવું કહેવા માટે જો તમને અત્યારે તમારા બ્રહ્મસંબંધ કે પોષણદાતા ગુરુ આ વચન ઉચ્ચારે તો પછી આમાં હરિરાયજીના વચનનો તો છેદ ઉડી ગયો।
હરિરાયજી કહે છે કે તમારે વૈષ્ણવોએ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું આચરણ કરવું જોઈએ અને કહ્યું આજે આ નામમાં કે તમારે જે ત્રિગુણાતીત 3 ગુણથી ઉપર છે આપ, 3 ગુણથી પર છે આપ, તો એવા મહાપ્રભુજીએ જે ગ્રંથ પ્રગટ કર્યા છે એ ગ્રંથનું સ્મરણ કરવાથી, વાંચવાથી પણ કે એ પણ ન થઈ શકે તો છેલ્લે એમ કહી દીધું કે સેવા અને સત્સંગ આ 2 કરશો તો 2 સિવાય બધું જ ખોટું એમ કહ્યું શ્રી ગોકુલનાથજીએ, શ્રી ગુસાઈજીની પ્રેરણા કૃપાથી, કે સેવા અને સત્સંગ એ સિવાય જે પણ છે એ પ્રાકૃત છે, એટલે એનાથી નિર્દોષ નહીં થવાય, એનાથી આ જે ગુણોથી ઉપર નહીં થવાય, જે ત્રિગુણાતીત જે વલ્લભ છે એવા આપણને થવું હોય તો આ જ 2 છે માર્ગ, સેવા અને સત્સંગ. તો એ ઉપર આજે એક દોડ લઈ અને આજના સત્સંગને આપણે વિરામ આપીશું. મોટામાં મોટું અજ્ઞાન, પુષ્ટિ માર્ગમાં અજ્ઞાન મોટામાં મોટું કયું? હરિરાયજીના શિક્ષાપત્રનો સાર છે આ દોડમાં. મોટામાં મોટું અજ્ઞાન વૈષ્ણવ વલ્લભને ભૂલતો, મોટામાં મોટું અજ્ઞાન વૈષ્ણવ વિઠ્ઠલને ભૂલતો, અને ભૂલ્યો એ જીવ્યાનું ભાન વૈષ્ણવ વલ્લભને ભૂલતો, ભૂલ્યો એ જીવ્યાનું ભાન કે વૈષ્ણવ વિઠ્ઠલને ભૂલતો, વલ્લભ વિઠ્ઠલને સત્સંગનું અમૃત, વલ્લભ વિઠ્ઠલને સત્સંગનું અમૃત છોડી કરે વિષપાન, હારે હા છોડી કરે વિષપાન, જીવડો વૈષ્ણવ વલ્લભને ભૂલતો છોડી કરે વિષપાન, હારે હા છોડી કરે વિષપાન, વૈષ્ણવ વલ્લભને ભૂલતો. હવે જો કલયુગના વિશે જ આવશે આવતીકાલથી શિક્ષાપત્ર 19મો, એમાં આ જ સાર નીકળશે જે અત્યારથી જ કહી દઈએ છીએ આપણે હરિરાયજીના ભાવને. કલિયુગમાં એ છે સાચા અવલંબન, કલિયુગમાં એ છે સાચા અવલંબન, હાથેથી થાતો હેરાન, જાતે જ પછી દુઃખી થાય આ છોડે એટલે. વલ્લભ વિઠ્ઠલ અને સત્સંગ છોડ્યું કે સેવા છૂટી, હાથેથી થાતો હેરાન, વૈષ્ણવ વલ્લભને ભૂલતો, વલ્લભ પ્રભુથી મુખએ ફેરવે, વિઠ્ઠલ પ્રભુથી મુખએ ફેરવે, નહીં મળે ઠરવાનું સ્થાન, હારે હા નહીં મળે ઠરવાનું સ્થાન, વૈષ્ણવ વલ્લભને ભૂલતો મોટામાં મોટું અજ્ઞાન, હારે હા મોટામાં મોટું અજ્ઞાન, વૈષ્ણવ વિઠ્ઠલને ભૂલતો. દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, सब जग में जो अंधेरो भरोसो, दृढ़ न चरण न केरो, साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न के, दृढ़ चरण न केरो भरोसो,
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. हमारा वल्लभ कुल गुरु आचार्य चरण कड़ी घरना બ્રજેશ કુમારજી મહારાજ શ્રી વ્રજધામના અધ્યક્ષ અને ગોપાલલાલ પ્રભુ જેમના માથે બિરાજે છે, બાલકૃષ્ણજી પ્રભુ જેમના માથે બિરાજે છે, એમનો વચનામૃતનો એક વિડીયો મેં મૂકેલો છે, જેનો જરૂરથી લાભ લેવો. અદ્ભુત અલૌકિક વચનામૃત કે એ જો શ્રવણ કરશો પછી બીજું કંઈ શ્રવણ કરવાની જરૂર જ નહીં રહે. વલ્લભ કુલથી મહાપ્રભુજીના સિદ્ધાંત અને શ્લોક સહિત આપની કૃપા વરસી છે, જે મેં સેન્ડ કરેલ છે, યુટ્યુબ પર પણ છે, બધે જ છે. જય હો પ્રભુ.